આજે આપણે દેથળી ગામે છીએ, જ્યાં વરસાદી પાણી ભરાયું છે અને સંપૂર્ણ ગામ પાણીમાં ઘણું તરબોળ થયેલું છે. જ્યારે એમના દેવી પૂજક સમાજના ઘણા ઘરો જે આ પ્લોટ વિસ્તારમાં આવેલા હતા જે પાણીથી ભરાયેલા છે. આપણી સાથે સરપંચ સાહેબ છે, તો એમને પૂછીએ કે કેવી પરિસ્થિતિ છે ગામની. સરપંચ, આપણે જણાવશો દેથળી ગામની પરિસ્થિતિ કેવી છે? દેથળી ગામની પરિસ્થિતિમાં અત્યારે અમારા દેવી પૂજક સમાજના ઘરો, વાલ્મીકી સમાજના ઘરો અને રબારી સમાજના અમુક ઘરો, ઠાકોર સમાજના અમુક ઘરો અને પટેલ સમાજના બે ઘર આવ્યા હતા અને લોહાર સમાજના ઘરો જે પાણીમાં અત્યારે ભરેલા હતા. અને એ ઘરો તો અત્યારે હાલે પાણીના ભરેલા છે અને પાણીના નિકાલ માટેની કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ છે. આપણે વરસાદ આવ્યા કેટલા દિવસથી આ પાણી ભરાયેલા છે? વરસાદને 6મી તારીખના 7ના વર્ષો અને 8 તારીખથી 29, એટલે લગભગ 23 દાડા જેવું તો થઈ ગયું. હજી સુધી પાણી ઘરમાં ભરેલું, હજી મહિના જેવું થશે તાર તો ઓહર છે. ઓહરવાનો પ્રશ્ન જ નથી, મહિને ઓહર એવું લાગતું નથી. હવે આ બધા પરિવારો કઈ જગ્યાએ આશરો લઈ રહ્યા છે હાલમાં? આ પરિવારો તમામ જે વાલ્મીકી સમાજના, દેવી પૂજક સમાજના લોકો છે એ પ્રાથમિક શાળાની અંદર આશરો લઈ રહ્યા છે. અને બાકીના જે ઘરવાળા હતા અહીંયાના પરિવારમાં, કુટુંબમાં, અહીંયાના ઘરોમાં સ્થળાંતર કરીને ઘરમાં રહેશે. તો હવે આ પરિવારો જે રહ્યા છે એમની ઘરવખરી બાબતે એ બધું કઈ રીતે નુકસાન કેટલું હશે અંદાજે? ઘરવખરી બાબતે એમને મૂકીને બધું જ થશે છે. બધું અનાજ હોય કે કોઈ ઘરની વસ્તુ હોય એ બધું ઘરમાં જ પડી બગડી છે. ને બાકી તો સરકાર દ્વારા કીટો આલી અને મિત્તલબેનનો ટ્રસ્ટ, વિચરતી સમુદાય મંચવાળા એમના દ્વારા કીટો મળી છે અને જે મળી અમે એમને આપી છે અને બાકીનું ગામમાંથી લાવીને એ નફી ખાય છે. તો આજ VSSN દ્વારા તમારા ગામમાં સર્વે કરવામાં આવી રહ્યું છે, તો આપણા ગામના કેટલા પરિવારો છે જેમને આ સહાય મળશે? એમ મારા ગામના લગભગ 45 જેવા પરિવારો થાય. તો બેનને ઈચ્છા હોય તો આપે. અને જમીન વિહુણા છે અને એમને જો પલોટનું કરી આલે તો ઊંચાણવાળા ભાગમાં જગ્યા છે અને અમે પણ અહીંયા સહકાર આપશું. જે માગ છે એ પ્રમાણે અમે કાગળોની દ્રષ્ટિએ અને એમને સાથને સહકાર આપશું. તો આપણા ગામના કેટલા પરિવારો એવા છે જેમને ઊંચાણવાળા વિસ્તારમાં પ્લોટ મળે? તમને કેવળ તમારી રીતે તમને ગામના મોભી તરીકે તમને એવું લાગે કે એમને જરૂર છે? ખરેખર અને અમને જરૂર છે ને. અહીંયાના જીવન, અહીંયાના બાળ બચ્ચો માટે, અહીંયાના ભવિષ્ય માટે, અહીંયાના માટે સારું છે. પાણી તો ગમે તારે આવવાનું છે, વરસાદ તો વરવાનો જ છે અને એ સેફ જગ્યાએ થતો રહે. અહીંયાનો કાયમી નિકાલ થઈ જાય કામગીરી. અહીંયા જાવું, આવવું, રહેવું, હરવું ફરવું તો અહીંયાને શાંતિ રહે. અમે અત્યારે અમુક જઈને બેઠા થાય છે, મજૂરી જાય કહેતા નથી. એટલે આપણે આ જોયું કે દેથળી ગામના મતલબ સરપંચ આપણી જોડે હતા અને આ પરિવારો જેમની પોતે મુલાકાતે મને લઈને આવ્યા છે. તો આપણે આ ગામને ઘણું ખૂબ જ પરિસ્થિતિ છે અને આપણે જેટલું બની શકીએ એટલી મદદ કરવા માટે એમના માટે તત્પર છીએ. પ્લસ સરકારે એમને ઊંચાણવાળી જગ્યા આપે તો આ કાયમી આવતા પાણીમાંથી રાહત મળી શકે અને એમનું જીવન ધોરણ વ્યવસ્થિત જીવી શકે. ધન્યવાદ.